ચાલો મિત્રો, હું છું સૌજી લાઠિયા. તો મિત્રો, આજે હું તમને બતાવું કે આંગણકા ગામે ખડસલિયા અને આંગણકા ત્યાં રામદેવજી બાપાના જીવન ચરિત્રનું એટલે કે સમાધિ આખ્યાન એ આજે પહેલો દિવસ છે અને રમત શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, કોણ કેવા પાત્ર ભજવે છે, કોણ કેવા પાત્રની તૈયારી કરી રહ્યા છે, આ બધું તમને બતાવું છું. મિત્રો, વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. હાલો મિત્રો, ભાઈ જો આ ભાઈ ને કોણ ઓળખે કોમેન્ટ કરજો ભાઈ. હે આમ તો બધા ઓળખતા જ હોય. હે મુકેશભાઈ? હાચી વાત છે ભાઈ. સૌજીભાઈ કે એમ હા, એમ. સૌજીભાઈ છે ને ભાઈ, આજ અમારા પ્રાંગણામાં આવ્યા છે હા. અને સરસ મજાનું રામા મંડળ શરૂ છે. પહેલો દિવસ છે જય ખોડલ માલધારી રામા મંડળ ખડસલિયા. હા, પહેલો દિવસ છે ભાઈ ને 4 દિવસ મોજ કરવાની છે અમારા સૌજીભાઈ સાથે. આનંદ આનંદ. હા હા. તો જો મિત્રો, આવી રીતે બધા પોતપોતાના પાત્રોની તૈયારી કરતા હોય છે. મુકેશભાઈ પણ જો કાંઈક તૈયારી કરી રહ્યા છે. હવે એનું પાત્ર લગભગ અત્યારે રબારીનું પાત્ર ભજવવાના હશે. એટલે જો મુકેશભાઈ પાત્રની તૈયારી કરી રહ્યા છે અને જો બાવા બાળીનાથ પાત્ર પૂરું કરીને અંદર આવ્યા છે. જો આ બાવા બાળીનાથ. તો મિત્રો, આવી રીતે બધા પોતપોતાના પાત્રની તૈયારી કરતા હોય છે અને આ ભાઈ ભૈરવસિંહ બન્યા હતા. જો ભાઈ ભૈરવસિંહનું પાત્ર પૂરું કરીને અંદર આવ્યા છે અને રબારી ભાઈઓની પણ તૈયારી થઈ રહી છે. આવી રીતે ભાઈ પોતપોતાના પાત્રને હાવ બધા તૈયારી કરતા હોય છે અંદર. અને જો આ ભાઈ વાઘાભાઈ ભુવાના દીકરા 15,000 ખોડિયારમાંની આરતી ઉતારી મોજમાં આવી જાય. મિત્ર જુઓ કેમ, જો લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો એમ કહે છે. એ આનંદમાં આવી ગયા. જો ભાઈ અમારા ભાઈ વાઘાભાઈ આવી રીતે છે ભાઈ. ખડસલિયા ગામની અંદર બહુ સારી વ્યવસ્થા કરી છે. બધાએ જેટલા માણસો આવે છે બધા પ્રસાદ વિતરણ, રામદેવજી બાબાનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો છે. અને જો અમારે ભગત પોપટ ભગત અત્યારે અજમલ રાજાનું પાત્ર એ પહેર્યું છે. જો આ પોપટ ભગત 1-2 મહિનાથી તૈયારી કરતા બધા મિત્રો. આ પોપટ ભગત અત્યારે અજમલ રાજા બન્યા છે. પછી આગળ જતા પોપટ ભગત જે રામદેવજી મહારાજનું પાત્ર ભજવશે તો એ પણ આપણે જોઈશું. તો તમે પણ મિત્રો આવો આંગણકા ખડસલિયા ગામે રામદેવજી બાપાના જીવન ચરિત્રનું આખ્યાન જોવા માટે. આખ્યાનનો આજે પહેલો દિવસ છે અને આખ્યાન શરૂ થઈ ગયું છે. અને આને કોણ ન ઓળખે મિત્રો? જો ભૂરી માસી કહેતા ભૂરી માં. હમણાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું ભાઈ. ભવ્ય આયોજન, કેવું મહાન આયોજન કર્યું હતું મિત્રો. 11 દીકરીના સમૂહ લગ્ન કર્યા ભૂરી માએ. હે, અને જો આ ભૂરી માની ગાડી અહીંયા પણ પડી છે. ભૂરી માં જે લેડીઝ પાર્ટના બધા ગ્રુપ આપો અહીંયા છે. જો અશોકભાઈ પંચવાળા, અશોકભાઈ બેની સગુણાનું પાત્ર તૈયાર થયા પાત્ર લગભગ કોઈ ન ભજવે કે એવું મર્યાદિત પાત્ર ભજવે. સગુણાબેનનું, પછી માતા મીનલદેવનું પાત્ર ભજવે છે અશોકભાઈ. એટલે આવા ધોણીધર પાત્રો છે ભાઈ, લેડીઝ પાત્રો બધા પધારવા માટે. અને જો ભાઈ પ્રતાપ સંઘની જાન, પ્રતાપ સંઘને પાણીને પાસાવી એવા. જો આ રથ લઈને ગયેલા હતા જાન લઈને. એટલે પ્રતાપ સંઘ પરણી અને પાછા પિંગલગઢમાં પધાર્યા છે. આવું છે બધું. જો ભાઈ શહેર ઘોડાની બગી. એટલે સગુણાબેનને વળાવી દીધા છે. એટલે હવે પાછા પ્રતાપ સંઘની પરણી અને જો એવા છે. જો ભાઈ લાલુ તળાજા, આને કોણ ન ઓળખે મિત્રો? હે, જો ભાઈ અમારા ભરતભાઈ હોંસિયાવાળા, મેહુલભાઈ પાલીતાણા. જો ભાઈ બળુભાઈ મોજે મોજ. જોવો તમે છે ને ભાઈ આનંદ. જો આ પ્રતાપ સંઘના પિતાશ્રી એટલે કે પઢિયાર રાજા
અને આ પ્રતાપ સંઘ અને સગુણાબેન જો કેમ છે મિત્રો પાત્રો. એટલે પધારો ખડસલિયા આંગણકા રામદેવજી બાપાના જીવન ચરિત્રના આખ્યાન જોવા માટે. બહુ મોજ આવે એવું છે મિત્રો, લેકિન મજા જ આવે મિત્રો. અને જો ભાઈ અમારે હે ભોળાનાથ, હે હા 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 કૈલાસમાંથી ઉતર્યા ભોળાનાથ. હે એવા ભોળાનાથ પણ એની તૈયારી કરી રહ્યા છે. જો વાહ વાહ, કૈલાસમાંથી ઉતર્યા શિવ શંકર. હે શેલ સુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગનાદ વિમન લઈ લગાજે એવા ભોળિયાનાથ. હળો અને જો ભાઈ આ તૈયારી કરી રહ્યા છે. જો ભાઈ ઇન્દ્ર રાજા, ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધી તૈયારી કરી રહ્યા છે મિત્રો. જમાવટ છે હો ભાઈ. બળદેવજીનું પાત્ર. વાહ જો ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે જોડી તૈયાર થઈ ગઈ છે. આવી જમાવટ છે બધી ભાઈ. હે અને જો ભાઈ આ મારા મુકેશભાઈ સરવૈયા, હે મહાન મોટા બા મારે ક્રિએટર છે ભાઈ. મુકેશ સરવૈયા કહેવાય. હે ફેસબુક પણ એવી આકે છે અને યુટ્યુબમાં પણ એવું કામ કરે છે ભાઈ. ઘણા આલ્બમમાં કામ કર્યા છે, ઘણા આલ્બમમાં ગીત પણ ગાયા છે અને ઘણા આલ્બમની અંદર અભિનય આપ્યો છે એવા અમારા મુકેશભાઈ સરવૈયા મિત્રો. હે તો પધારો ખડસલિયા ગામે.